આજ આપણે ક્રમબદ્ધ પર્યાય વિશે એક નવું વિશ્લેષણ જોઈએ કે ક્રમબદ્ધ પર્યાય જે છે એ 3 ધારામાં વહે છે. એક કર્મધારા, બીજી રાગધારા જે જીવની પર્યાયમાં થાય છે વિભાવ રીતે, અને ત્રીજી જ્ઞાનધારા. ત્રણેયની પોતપોતાની સ્વતંત્ર ક્રમબદ્ધ પર્યાય હોય છે. હવે એમાં દ્રવ્ય કર્મ, જ્ઞાનાવર્ણ્ય આદિ 8 દ્રવ્ય કર્મ છે. એની ક્રમબદ્ધ ધારા અને રાગાદિ આશ્રવ ભાવની કર્મધારા, ભાવ કર્મધારા, અને ત્રીજી જ્ઞાનની ધારા. એમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મની કર્મધારા છે એકબીજા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાયેલી છે. નો કર્મ પણ જ્ઞાનધારા જોડે દ્રવ્ય કર્મ, ભાવ કર્મની કર્મધારા જ્ઞાન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી નથી જોડાયેલી. એ સમકાલીન જરૂર છે. એટલે મોહનીય કર્મનો ઉદય હોય તો નિમિત્ત રૂપે, તો નૈમિત્તિક ભાવ રૂપે રાગાદિ ભાવ, ક્રોધાદિ ભાવ થાય છે. પણ એ સમયે જ જ્ઞાન એને જાણે છે તો એનું જાણપણું કંઈ ક્રોધને આધીન નથી. એટલે ક્રોધ થયો નિમિત્ત રૂપે, એટલે નૈમિત્તિક રૂપે અહીં જ્ઞાન થયું એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં નથી. તો એની સ્વતંત્ર ધારા છે. આ કર્મની ધારા પણ સ્વતંત્ર જ છે નિશ્ચય નહીંથી. તો વ્યવહારથી એમ કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. રાગ પણ પોતાના ષટકારક પરિણામથી સ્વતંત્ર થાય છે. જ્ઞાન પણ એને જાણવા રૂપે પરિણમે છે પોતાના ષટકારક પરિણામથી પર્યાયમાં, અને કર્મ પોતાના ષટકારક પરિણામ. ત્રણેયની સમકાલીન ધારા હોવાથી છે, પણ ત્રણેયની ક્રમબદ્ધ પર્યાય સ્વતંત્ર છે. પણ જ્ઞાનમાં એ જ જણાય છે જે રાગાદિ ભાવો થાય છે એને જ્ઞાન પોતાની સ્વાયત્તાથી જાણે છે. માટે ત્રણેયની ક્રમબદ્ધ પારા સ્વભાવ પર્યાય જ્ઞાન એને જાણે છે એ વિશેષ છે, એટલે વ્યવહારથી જાણે છે, કારણ કે ભેદરૂપ જ્ઞાન છે, ક્ષરક્ષમ જ્ઞાન છે. પણ જ્ઞાનની ધારા જે છે એ ક્ષરક્ષમ ભાવે હોય છે, અને રાગની ધારા છે એ ઔદૈહિક ભાવે હોય છે, અને કર્મની ધારા છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉપચાર છે. આ રીતે ત્રણેયનો એકબીજા સાથે એક અવિનાભાવી સંબંધ હોય છે. માટે ક્રમબદ્ધ પર્યાયની વાત કરીએ ત્યારે સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાયને અલગ અલગ ભાવે જોવાની હોય છે. પણ રાગધારામાં પણ ક્રમબદ્ધ પર્યાય હોય છે. દરેક જન્મ મરણ નિશ્ચિત હોય છે. કયા ભાવ પછી કઈ ગતિમાંથી કઈ ગતિમાં જશું એ તો ભગવાનના ભામંડળમાંથી પણ લોકો 7 જન્મ જોઈ શકે છે, જેના આયુષ્યનો બંધ હજી એને કર્યો નથી, છતાં એના ભાવ, તો આયુષ્યનો બંધ તો એના ભાવને અનુરૂપ હોય છે, તો ભાવ નિશ્ચિત થઈ ગયા. એ રીતે જય જય.